જય સચિદાનંદ. જય સચિદાનંદ. આપણે જે હમણાં સૂક્ષ્મતમ દોષ અને અથડામણો ની વાત જે હમણાં કરીએ છીએ કે જેના પર આપણે એમનો ફોકસ રાખવાનું છે, તેની સામે આપણે એક બહુ સરસ વાક્ય છે, હું સૂક્ષ્મથી સૂક્ષ્મ એવો શુદ્ધ આત્મા છું. હું સૂક્ષ્મથી સૂક્ષ્મ એવો શુદ્ધ આત્મા છું. હું સૂક્ષ્મથી સૂક્ષ્મ એવો શુદ્ધ આત્મા છું. એટલે અહીંયા આપણે આ સૂક્ષ્મતમ દોષ એટલે જ્યાં અહંકાર અને શુદ્ધાત્માનો પ્રકાશ અથડાય એવી સ્થિતિ નથી, પણ એમાં એ પોતાની ઓળખાણ થવા દેતું નથી અને તેથી એની અસર થાય છે. દાદા કહે છે કે અમે મારા પણ ડિસ્ચાર્જ મમતા જીતી લીધી એટલે અમે મુક્ત થઈ ગયા અને એ મારાપણાને કાઢવા માટે છૂટાપણાનો પ્રયોગ આપ્યો દાદા. એ શુદ્ધાત્મા ભગવાન તમે જુદા, દીપક આનંદ જુદા. હે શુદ્ધાત્મા ભગવાન તમે રિયલ છો. દીપક ટેમ્પરરી છે. હે શુદ્ધાત્મા ભગવાન તમે પરમાનન્ટ છો. દીપક ટેમ્પરરી છે. એટલે આ રીતે જ્યારે જ્યારે હું અને મારાનો આરોપ જે કંઈ પણ થાય તે કેવળ આત્માને લક્ષી હોવું જોઈએ. એટલે હું ત્યાં શુદ્ધાત્મા હોવું જોઈએ અંદર સમજ જાગૃતિથી, અને મને આવે ત્યાં મારું દ્રવ્ય એટલે મારું શુદ્ધાત્મા દ્રવ્ય, મારા શુદ્ધાત્મા ગુણો અને મારા શુદ્ધાત્મા ગુણોની અવસ્થાઓ એ મારું. એની સામે ઉદ્ગલ દ્રવ્ય મારું નહીં, ઉદ્ગલ ગુણો મારા નહીં, ઉદ્ગલ ગુણોની અવસ્થા મારી નહીં. એટલે અનામદારી તે હું નહીં. એટલે આ વાણી જે રેકોર્ડ થયેલી છે તે વારે વારે આખો દિવસ આવું જ હું ને મારાપણાનું એ ડિસ્ચાર્જ સ્વરૂપે જાગ્યા કરે અને ત્યાં આપણે ખૂબ જાગૃતિથી, એટલે વાણીના ધોરણે આખો પુરુષાર્થ રહેલો છે. અને એની સામે એ પણ કીધું છે દાદા કે આત્માનું લીકેજ શબ્દથી છે. એટલે શબ્દ સચવાઈ ગયો તો આત્મા સચવાયો, આત્મા સચવાયો એટલે આપણો મોક્ષ સચવાયો. શબ્દથી આપણે ઘણું બધું કહીએ છીએ, પણ હવે આપણે ચાલીએ એટલે કે જીવીએ એ સમજણ સાથે. એટલે સતત અંદર ચાલ્યા જ કરે. હું આવ્યો ને હું થયો ને મેં આમ કર્યું ને મેં તેમ કર્યું, તો ત્યાં આપણે તરત મારી વાણી આવી, મારો વ્યવહાર હવો, મારી બુદ્ધિ આવી, મારો અહંકાર હવો, મારું ચિત્ત આવવું. એટલે આ મારી નબળાઈઓ છે, આ મારી ભૂલો છે. એટલે ત્યાં બહુ સરસ દાદાએ કીધું છે કે પોતાની જાતની ઓળખાણ થઈ છે કે હું શુદ્ધાત્મા છું અને પૂતગલના એક પણ પરમાણુ મારા નથી. તો અહીંયા એને આપણે જાગૃતિમાં રાખીને હવે તે વખતે કદાચ સંજોગનો ધક્કો એટલો બધો ચિકાસ વાળો છે, કારણ કે હવે જે બધા કર્મો આવે છે જ્ઞાન પછી વિશેષ કરીને એ બધા વિકાસિત કર્મો છે. વિકાસિત કર્મો એટલે ભોગવટો કરાવે અને આપણને ધક્કો મારીને જાય. અને એ આપણે બિલકુલ અનુભવ કરીએ છીએ કે વાત સાચી છે. એ વખતે તો ભાગ્યે જાગૃતિ રહેતી હોય. એનો દાદા વાંધો પાડ્યો નથી. એટલે શું કીધું, ફર્સ્ટ ક્લાસના પેસેન્જર એ કહેવાય કે જે ઉપયોગ છૂટે જ નહીં. પણ એ બધા જ્ઞાની પુરુષ અને તીર્થંકર ભગવાનના કોટીના લોકો છે. એટલે આપણું સેકન્ડ ક્લાસથી શરૂ થાય કે પછી થર્ડ ક્લાસ. સેકન્ડ ક્લાસના લોકોને એમ કહેવાય કે ભૂલ થાય એટલે સંજોગ વખતે ધક્કો વાગી જાય છે, પણ સંજોગ પતી ગયો ને એની અસર કે એનું દબાણ ઓછું થયું એ તરત પોતે પ્રતિક્રમણ હોય. એટલે જ્યાં પ્રતિક્રમણ થઈ જાય છે પાછળથી, તો આપણે જાણવું કે આપણે બીજા સેકન્ડ ક્લાસના પેસેન્જર છે, મોક્ષના પેસેન્જર. અને થર્ડ ક્લાસના પેસેન્જર એટલે શું, તો કે
હજી પ્રકૃતિનો દોષ અપ્રતિક્રમણ નો વિશેષ રહેલો છે. એટલે સંજોગો વખતે ધક્કો વાગે છે અને પાછળથી પ્રતિક્રમણ થતા નથી. એ થર્ડ ક્લાસના પેસેન્જર, ખરેખર એની આગળ હોતું નથી. એટલે આપણે એની સામે એમ કહીએ કે જે સત્સંગમાં પણ આવતા નથી, વિધિ પણ કરતા નથી, તો એમની પાસે બહુ અપેક્ષા રખાય નહીં, કારણ કે કોઈ ને કોઈ રીતે ઉપયોગમાં રહેતા જ નથી. એટલે ક્યારેય ઉપયોગમાં રહેતા નથી. ઉપયોગનો મતલબ વાપરવું, ઉપયોગ કરવો, વાપરવું. અને શુદ્ધ ઉપયોગ એટલે શુદ્ધાત્માના ગુણો, એટલે કે શુદ્ધાત્માનું દર્શન ગુણ, એ આખો પુરુષાર્થનું ધોરણ છે. એ દર્શન ઉપયોગથી આપણે આ નિકાસિત પૂતગલના પરિણામને બહુ સારી રીતે આપણે જોઈ શકશું, એટલે સમજી શકશું, ઓળખી શકશું કે આ પૂતગલ પરિણામ જ છે. એ મારા એટલે શુદ્ધાત્માના પરિણામ નથી, એ મારું દ્રવ્ય નથી, એ મારા ગુણો નથી, કે મારા ગુણોની અવસ્થા નથી. એટલે આ રીતે આપણે હેન્ડલ મારતા રહીએ આખા દિવસમાં અને નક્કી રાખીએ કે પોતાપણું જ્યાં ઊભું થાય, દાદા ભગવાન અને દેખાડજો, એટલે કે જ્યાં પોતે નથી ત્યાં પોતે ભાસે છે. પોતે થતા તો નથી જ, પણ પોતે આવી રીતે ભાસે છે. એટલે એ ભાસ્યમાન પરિણામની સામે આપણો આખો પુરુષાર્થ ગોઠવવાનો છે. અને એનો જેટલો નિશ્ચય પાકો ને પ્રબળ અને સત્સંગનું વાતાવરણ મળે તો આપણી એ જાગૃતિ રહેશે અને સૂક્ષ્મ તણખલામાં આવી રીતે છૂટતી જશે. દાદાએ પોતાની ભૂમિકા ખુલ્લી કરતા કીધું કે મેં 4 ડિગ્રી ઓછી છે કરીને કહેતા હતા. એ 4 ડિગ્રી કે સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ દોષોની સંબંધમાં કીધું. અને આજે એમ કે છે કે એમણે 1.5 ડિગ્રી તો પૂરી કરી દીધી 4 માંથી, એટલે કે 2.5 ડિગ્રી જ રહી છે. એટલે 2.5 ડિગ્રી તો કે ત્યાં આગળ બધું કામ પૂરું થઈ જશે. પણ જોવાની વાત છે, 4 ડિગ્રી બાકી હતી, દાદા બેસી નતા રહ્યા. આપણી ડિગ્રીઓ વધારે બાકી છે અને આપણને જાણે નિરાંત હોય ને એવી રીતે કરી લઈએ છે. એટલે સત્સંગમાં આવવાનો આપણને મોટો લાભ મળે છે કે આપણે નિરાંતે બેસી ગયા છે ને, એટલે અંદર છડકતું રહે, અને છડકતું રહે તો આપણે જાગ્રત રહીશું. ઠંડુ પડી ગયું તો ગયા કામથી. એ રીતે આખો દિવસ રહીશું. જય સચ્ચિદાનંદ.